નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના જેડબલ્યુ નીટના લેક્ચરમાં તમારું સ્વાગત છે। ગઈકાલના વિડીયોમાં તમે બધા सम्स જોઈ લીધા હશે, પ્લસ હોમવર્ક પણ તમે કરી લીધું હશે। ચાલો આજે આપણે નવા દાખલાઓ તરફ પ્રયાણ કરીએ। રકમ વાંચું છું। અચ્છા, સાંભળજો। નિયમિત રીતે વિદ્યુતભારિત કરેલા ગોળામાં વિદ્યુતભાર ઘનતા r = R સુધી નીચે મુજબ બદલાય છે। શું કહે છે આપણને? નિયમિત રીતે વિદ્યુતભારિત કરેલા ગોળામાં, એક ગોળાની વાત કરેલી છે, એમાં વિદ્યુતભાર ઘનતા r = R સુધી નીચે મુજબ બદલાય છે। એના માટે એક સૂત્ર આપ્યું છે ઘનતાનું, હું તમને બતાવું। આ રહ્યું સૂત્ર, જો ρ = ρ0 કૌંસમાં 5/4 માઈનસ r/R, રાઈટ। ρ = ρ0 કૌંસમાં 5/4 માઈનસ r/R, આ સૂત્ર મુજબ બદલાય છે। જ્યાં r એ કેન્દ્રથી અંતર છે અને જ્યાં r is greater than r માટે ρ of r = 0, તો કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો। કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો। ઓકે, ચલો સૌપ્રથમ આપણે સવાલની અંદર શું આપી દીધું છે હું તમને એની વાત કરું કે સવાલની અંદર એવું કીધેલું છે કે કોઈ એક વિદ્યુતભારિત ગોળો છે, એની અંદર જે કહે ને એ r = R સુધી, રાઈટ, એટલે કે R ત્રિજ્યાનો ગોળો હશે, રાઈટ, ત્યાં આગળ વિદ્યુતભાર ઘનતા બદલાય છે, બરાબર। કે કયા સૂત્રથી બદલાય છે? આ સૂત્રથી બદલાય છે કે ρ = ρ0 cos 5/4 r/R। તો કેન્દ્રથી r અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। ઓકે, r અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। તો બાળકો સૌપ્રથમ વાત કરીએ। આ તમે જુઓ, આ મેં ગોળો ડ્રો કરેલો છે। આ ગોળાની ત્રિજ્યા કેટલી છે? R। કેન્દ્રથી આટલું દેખાય છે, R ત્રિજ્યાનો ગોળો છે। આપણે શોધવાનું શું હતું? કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું। તમે જો આ ડોટેડ લાઈનથી બતાવેલું છે, આ ડોટેડ લાઈનથી તમે જુઓ કેન્દ્રથી r અંતરે આપણે આ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। r અંતરે ક્લિયર? આપણને ગોળો આપ્યો તો R ત્રિજ્યાનો, શોધવાનું ક્યાં છે? r અંતરે શોધવાનું છે। તો બાળકો આપણને ખબર છે કે ગૌસના નિયમ આપણે ભણી ગયા કે કોઈ પણ જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય કે વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો સૌપ્રથમ આપણે શું કરવું પડે? સૌપ્રથમ આપણે એક નાનો ભાગ એટલે કે એક સૂક્ષ્મ ખંડ અઝ્યુમ કરવો પડે, એના ઉપર શોધી ત્યારબાદ એનું સંકલન કરશો તો આપણને એના ઉપરનો વિદ્યુતભાર, વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત ક્ષેત્ર જે પણ શોધવાનું કહે છે એ આપણને મળી જશે। ઓકે, તો સૌપ્રથમ આપણે જુઓ, અહીંયા આગળ મેં એક નાનકડો ગોળો ધારેલો છે, દેખાય છે? આ નાનકડો ગોળો ધારેલો છે, એના કેન્દ્રથી x અંતર, આ જો x અંતર, x ત્રિજ્યા લીધી છે, રાઈટ, ત્યાં dx જાડાઈનો આટલું આપણે ગોળો ધારેલો છે। મેં લખવાનું પણ લખ્યું છે કે ધારો કે R ત્રિજ્યાના ગોળાના કેન્દ્રથી x અંતરે, અહીંયા x અંતરે dx જાડાઈના ગોળા પર, આ dx જાડાઈનો ગોળો છે, એના ઉપર વિદ્યુતભાર ખબર હોય તો ગોળાની વાત છે, રાઈટ, તો એને તો પોતાની વિદ્યુતભાર ઘનતા હોય એટલે કે ρ = q/v આવી રીતે હોય। સો એના ઉપરના વિદ્યુતભાર આપણે dq કહે તો dq = ρ * v। હવે રો q/v, then q = ρ * v થાય, રાઈટ। સો dq = ρ * v, રાઈટ। હવે દેખો dq, હવે ρ નો ρ અને વોલ્યુમ v એ કદ શું છે? કદ છે, તો આટલા ગોળાનું કદ શું હશે? 4πx²। આવું થાય 4πr² થાય, પણ અહીંયા આગળ ત્રિજ્યા કેટલી છે? x લીધી છે આપણે, એટલે 4πx² dx, એટલે આટલા ગોળા પર આપણે આટલો વિદ્યુતભાર આવે, રાઈટ। હવે કુલ વિદ્યુતભાર શોધવું હોય તો આપણે શું કરવું પડે? સંકલન કરવું પડે। તો સંકલનની વાત કરીએ છે તો અહીંયા જુઓ, r અંતરે વિદ્યુતભાર Q બરાબર સંકલન ઓફ dq, રાઈટ, સંકલન ઓફ dq। લિમિટ કેટલી આપણે શોધો કે 0 થી r અંતરે, રાઈટ, તો 0 થી r। હવે dq ની વેલ્યુ જે ખરી આ હતી એ પૂરેપૂરી આખી લઈ લીધી, આ 4πx² ρ * dx। આમાંથી અચળાંક શું હતો? 4π હતો, 4π બહાર કાઢ્યો। ρ જે ખરો, આ ρ ની વેલ્યુ શું છે? આ છે ρ0 cos 5/4 માઈનસ r/R, રાઈટ। તો એ અહીંયા મૂકી દીધી ρ ની વેલ્યુ, આ આખી છે ρ ની વેલ્યુ છે અને આ x² dx। ત્યારબાદ તમે જુઓ આ ρ0 અચળાંક છે, સંકલનની બહાર કાઢ્યો, 4π ρ0 સંકલનમાં આ x² છે અને જોડે મલ્ટીપ્લાય કરી દીધું તો 5x²/4 માઈનસ rx²/r dx, રાઈટ। તો જો 4π ρ0 બાદ હવે છે ને સંકલન કર્યું છે બાળકો, જો આ 5/4 છે, 5/4 x² નું સંકલન શું થાય? x³/3 માઈનસ આ r ના છેદમાં R રહે તો એનો એક છે, x² નું સંકલન શું થાય?
x³/3 રાઈટ અને આપણી લિમિટ શું છે 0 થી r તો મૂકી છે લિમિટ 0 થી r હવે ખાલી અહીંયા આગળ તમે જોઈ લો જ્યાં x લખેલો છે ને ત્યાં એક વખત r મૂકવાનો છે રાઈટ હવે આ જુઓ તમે આ 5 નો 5 4 3 12 આ x ની જગ્યાએ શું મૂકવાનું r મૂકવાનું તો આ r³ માઈનસ આ x ની જગ્યાએ r મૂક્યું એટલે r³ * r એટલે r⁴ અને નીચે છે 3r ઓકે તો આટલું થયું હવે આમાંથી જે કોમન નીકળે એ કોમન કાઢી લઉં છું આગળ જો અહીંયા r³ છે અહીંયા r⁴ છે તો r³ કોમન નીકળશે અને અહીંથી નીચે 3 કોમન નીકળશે તો તમે અહીંયા જોઈ શકો છો 4π ρ0r³ કૌંસમાં 5/4 - સ્મોલ r અપોન કેપિટલ R ઓકે તો આ તમારો વિદ્યુતભાર આવી ગયો રાઈટ હવે E ઇક્વલ ટુ આપણે તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ને તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું E ઇક્વલ ટુ kq/r² રાઈટ E ઇક્વલ ટુ kq/r². જો k/r² સાઈડ પર આ q ની વેલ્યુ આવી ગઈ ને આ q ની વેલ્યુ બેક થી અહીંયા મૂકી રાઈટ તો અહીંથી r² કટ તો રાઈટ હવે k ની જગ્યાએ શું મૂક્યું 1/4π અહીંયા જે હતું બાકી 4π ρ0 ને એક r બાકી હતું એ લખો / 3 લખો આ કૌંસ તો બેઠો ને બેઠો તો 4π કટ થયા તો બચ્યું શું તો E ઇક્વલ ટુ ρ0r/3 કૌંસમાં 5/4 - સ્મોલ r અપોન કેપિટલ R જોઈ લો બેઠો તમારા સંકલનનો ઉપયોગ થોડો વધારે પ્રમાણમાં થયો છે ઓકે તો આ સવાલની અંદર તમને સમજ પડી હશે ને રાઈટ તો હવે આનો તમે એક સ્ક્રીનશોટ ખેંચી લો એટલે તમને લખવામાં સરળતા રહે ઓકે લખાઈ ગયું હશે સ્ક્રીનશોટ ખેંચી લીધો હશે તો હવે એક વખત બરાબર જોઈ લો ઓકે ન સમજ પડે તો પૂછજો હવે આગળના સમ તરફ જઈએ ચાલો આગળના સમ તરફ જોઈએ તો હા સ્ટાર્ટ કરું રકમ વાંચું છું એક સુરેખ વાહક તારની લંબાઈ કેપિટલ L છે અને તેના ઉપર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે તો તારની અક્ષ પર કોઈ એક છેડાથી L અંતરે આવેલા બિંદુ O આગળ વિદ્યુત સ્થિતિમાન શોધો તમને એવું થશે કે વિદ્યુત સ્થિતિમાન શોધો વિદ્યુત સ્થિતિમાન તો બીજા ચેપ્ટરમાં આવતું હતું મેં તમને વાત કરું કે આ આખું ઇલેક્ટ્રોનિક્સ ફર્સ્ટ સેકન્ડ થર્ડ મિક્સ જ હોય રાઈટ એટલે બધું મિક્સ જ આવશે ઓકે ચાલો સૌપ્રથમ એમણે જે કીધું છે ને એ પ્રમાણે એક સેન્ટેન્સ વાંચું છું એક સુરેખ વાહક તારની લંબાઈ કેપિટલ L છે પહેલા તો એક તાર ડ્રો કરી દઉં રાઈટ આપણા બીજા નંબરનો સમ જોઈએ છે એક સુરેખ વાહક તારની લંબાઈ જોજો હા આ મેં એક સુરેખ વાહક તાર જે ખરો એની લંબાઈ જે ખરી એ કેપિટલ L છે રાઈટ અને તેના ઉપર Q જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે એટલે આના ઉપર જે ખરો એ Q વિદ્યુતભાર વિતરિત થયેલો છે ત્યારબાદ શું કહે છે તારની અક્ષ પર કોઈ એક છેડાથી L અંતરે આવેલા બિંદુ O આગળ વીજ સ્થિતિમાન શોધો તારના કોઈ એક છેડા ચાહે આ છેડો ચાહે આ છેડો લો હું આ છેડો લઉં છું તારના કોઈ એક છેડાથી જોજો તારનો આ કોઈ એક છેડો છે ત્યાંથી L અંતરે ફરીથી L અંતરે અહીંયા કોઈ બિંદુ O છે રાઈટ ત્યાં આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે હું કહે તારના કોઈ એક છેડાથી L અંતરે આવેલા O બિંદુ પાસે આપણે શું શોધવાનું છે વીજ સ્થિતિમાન શોધવાનું છે ઓકે તો આકૃતિ તો મેં તમને બતાવી દીધી છે ક્વેશ્ચન આપણને ક્લિયર થઈ ગયો હશે કે જે બી તાર છે એની લંબાઈ L છે રાઈટ એની લંબાઈ L છે એના પર Q વિદ્યુતભાર વિતરિત થયો છે તારના કોઈ એક છેડાથી L અંતર આવેલા O બિંદુ પાસે આપણે વીજ સ્થિતિમાન આપણે શોધવાનું છે યાદ કરો અહીંયા તારની વાત કરી છે હવે લંબાઈનો કોઈ પણ તાર હોય તો તારને લીધે આપણે ગૌસનો પ્રમેય ભણી ગયા છે યાદ છે ને રાઈટ તો અહીંયા આગળ આપણે વાત કરીએ તો આના ઉપર Q વિદ્યુતભાર વિતરિત થયેલો છે રાઈટ તો એ તારને પોતાની રેખીય વિદ્યુતભાર ઘનતા હોય રાઈટ રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા આપણે બતાવે લેમ્ડા ઇક્વલ ટુ Q/L રાઈટ લેમ્ડા ઇક્વલ ટુ Q/L હવે બાળકો આપણે એક વસ્તુ છે કે વાત કરી હતી કે કોઈ પણ સળિયો હોય ગોળો હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય
તો એના પર આપણે ચાહે કોઈ પણ વસ્તુ શોધવી હોય, ચાહે વિદ્યુતભાર શોધવો હોય, ચાહે વિદ્યુત ફ્લક્સ શોધવો હોય, ચાહે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ, પહેલા નાનો સૂક્ષ્મ ખંડ આપણે ધારવો પડે, એના ઉપર શોધવું પડે, ત્યારબાદ તેનું સંકલન કરો તો જ એનો આન્સર આપણને મળી શકે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે છે ને ધારવું પડશે કે દાખલા તરીકે આ O બિંદુ છે ત્યાંથી x અંતરે, રાઈટ, આ O બિંદુ છે ત્યાંથી x અંતરે અહીંયા આગળ આપણે એક dx જાડાઈ જે ખરી, રાઈટ, આ dx જાડાઈનો એક સૂક્ષ્મ ખંડ ધારો, રાઈટ, અને જાડાઈ લખી દઉં છું dx, બરાબર. ઉગમ બિંદુ આ જે O છે, આ O થી x અંતરે આપણે શું કરવાનું છે, આ dx જાડાઈનો આપણે એક સૂક્ષ્મ ખંડ ધરવાનો છે, રાઈટ. તો આના ઉપરનો વિદ્યુતભાર, આ જે dx જાડાઈ છે ને, dx જાડાઈ પર વિદ્યુતભાર એ કેટલા આવે, dq વડે બતાવીએ આપણે. dq શું થશે, લેમ્ડા ઇન્ટુ dl. અહીંયા dx છે તો x લખીશ, અહીંયા dx લખ્યું છે ને, રાઈટ. આપણે ખબર છે લેમ્ડા q/l, તો q લેમ્ડા ઇન્ટુ l થાય. લેમ્ડા ઇન્ટુ l થાય તો મેં એટલે લખ્યું છે q ની જગ્યાએ dq, આ લેમ્ડા નો લેમ્ડા અને l અહીંયા કેટલી છે, dx છે. તો dq શું થશે, લેમ્ડા ઇન્ટુ dx. તો તમે જોઈ શકો છો કે આ જે dx જાડાઈ છે એના ઉપરનો વિદ્યુતભાર આપણો આટલો આવી ગયો, dq લેમ્ડા ઇન્ટુ dx, રાઈટ. હવે શું કરીશું, આ લેમ્ડા ને આ વેલ્યુ અંદર મૂકી દો. લેમ્ડા ની વેલ્યુ શું છે, q/l ઇન્ટુ dx, એટલે આપણને એના ઉપરનો વિદ્યુતભાર આવી ગયો. dq શું આવશે, q/l ઇન્ટુ dx. ઓકે. હવે આપણને શું શોધવાનું કીધું હતું, વિદ્યુત વોલ્ટેજ શોધવાનું કીધું હતું ને, વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીધું હતું. તો આ જે dx જાડાઈ જે ખરી એને લીધે આપણે વોલ્ટેજ શોધવા એટલે કે વિદ્યુત સ્થિતિમાન શોધવા હોય તેનું આપણું સૂત્ર શું છે, વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન સૂત્ર શું, dV. એટલે કેમ કે આ નાના સૂક્ષ્મ ખંડનો વિચાર છે ને, જે આપણે ભણી ગયા સેકન્ડ ચેપ્ટરમાં કે V બરાબર શું આવશે, kq/r. V બરાબર શું હતું સૂત્ર આપણું, kq/r સૂત્ર હતું, રાઈટ. તો આ k નો k અને એના ઉપરનો વિદ્યુતભાર જે ખરો આપણો dq છે, તો k dq અને આટલું અંતર કેટલું છે, x છે, તો ભાગ્યા x, રાઈટ. તો dv શું આવશે, k dq ભાગ્યા x આવશે, રાઈટ. તો હવે જો આ k/x નો k/x તો છે, dq ની વેલ્યુ આવી એ મૂકી દો તમે, એ શું છે, q/l ઇન્ટુ dx, રાઈટ ને. તો q/l ઇન્ટુ dx. તો આ તમારો dv આવ્યું. હવે તમારે આખા સળિયા પર આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય, રાઈટ, તો આપણે શું કરવું પડે, સંકલન કરવું પડે. સંકલન ઓફ dv આખા સળિયા પર શોધવું હોય એટલે ઉગમ બિંદુથી આટલો, જો બે છેડા છે સળિયા, એક આ છેડો અને એક આ છેડો, રાઈટ. સૌથી પહેલા પહેલો છેડો છે, તો પહેલા છેડાથી અંતર કેટલું છે, l. તો નીચે મૂકું છું લિમિટ l. પછી આ છેડાથી આ બીજા છેડા સુધીનું અંતર કેટલું, એટલે l + l એટલે 12 અંતર થાય ને ટોટલ, રાઈટ. તો l થી 12 આ રીતે લિમિટ આવશે. ક્લિયર? સળિયો છે તો સળિયાથી આટલા ભાગનું અંતર l અને આ છેડાથી આટલું અંતર કેટલું થાય, l + l એટલે 12 થાય, એટલે l થી 12, રાઈટ, dv. ઓકે. આટલું મૂક્યું. હવે તો નોર્મલ સંકલન જ છે, બરાબર. જોતા રહેજો. સંકલન ઓફ l થી 12 dv ની વેલ્યુ આવી kq/x dx, રાઈટ. મૂકી દઉં છું kq/x l dx, બરાબર. અચળ પદ બહાર કાઢીએ આપણે. kq/l બહાર કાઢ્યો, સંકલન ઓફ 1/x dx. લિમિટ શું છે, l થી 12, રાઈટ. kq/l યાદ કરો, સંકલન ઓફ 1/x dx, બરાબર. દેખાય છે ને તમને, સંકલન ઓફ 1/x dx તો શું થાય, એનું ln x થાય, રાઈટ. બાયોલોજી વાળા બાળકો ધ્યાન રાખવાનું, સંકલન ઓફ 1/x dx એનું શું થાય, ln x. ln x થાય, એની લિમિટ છે l થી 12, રાઈટ. એની લિમિટ શું છે, l થી 12 છે. ઓકે. તો જોતા રહેજો. તો kq/l બ્રેકેટમાં ln, એક વખત છે ને તમારે x ની જગ્યાએ 12 મૂકવાનું, તો 12 માઈનસ ln, એક વખત x ની જગ્યાએ l મૂકવાનો તો l. ઓકે. આવી રીતે લિમિટ મૂકવાનું હોય બાળકો કે ln x છે તો એક વખત x ની જગ્યાએ 12 મૂકવાનું તો ln 12, પછી વચ્ચે કમ્પલસરી માઈનસ, પછી એક વખત x ની જગ્યાએ l મૂકવાનું તો એક વખત મૂકવા ln l. ઓકે. હવે તો માઈનસમાં હોય તો છેદમાં લખાય ને, લોગનું તમે ભણેલા જ હશો.
રાઈટ? તો જોજો ઇક્વલ ટુ આ KQ/L, આ KQ/L તો સેમ જ છે. હવે શું છે ln2L minus ln L, તો એને અવિકલ લખાય કે ln2L upon L. હવે આવું બનાવ્યું છે log A minus log B, તો log A/B, રાઈટ? તો અહીંથી એક ln કટ થશે એટલે શું આવશે KQ/L ln2, રાઈટ? KQ/L ln2 તમે આટલા સંદર્ભ પર રાખશો ને તો પણ ચાલશે. k ની વેલ્યુ પણ તમે મૂકી શકો છો. k ની વેલ્યુ શું છે? આ q નો q, k ની વેલ્યુ શું છે 4 pi epsilon આ l ln2, રાઈટ? તો આ તમને વોલ્ટેજ નો આન્સર આવી ગયો છે. આ તમારા વોલ્ટેજ નો આન્સર આવી ગયો. જોઈ લો બાળકો, આપણે શું વાત કરી હતી? એક તારની લંબાઈ l આપી હતી. હવે એ તારની લંબાઈ l છે, એમાંથી કોઈ પણ એક છેડો લઈ લો. એ છેડાથી l અંતરે o બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનો હતો. તો શું કર્યું? તાર છે તેને રેખીય વિદ્યુતભાર ઘનતા લીધી. હવે આ જે o બિંદુથી x અંતરે કોઈ dx જાણનો આપણે સૂક્ષ્મખંડ ઢાળ લીધો. એના ઉપર આપણે વિદ્યુતભાર શોધ્યો, એના પર આપણે વોલ્ટેજ શોધ્યો, રાઈટ? આ સૂક્ષ્મખંડ પર બંને વસ્તુ શોધ્યું. પછી આખા સળિયા પર શોધવું હોય તો શું કરવું પડે? સંકલન કરવું પડે. સંકલન ઓફ dv લિમિટ કેવી રીતે? આ બિંદુથી પહેલા છેડા આગળની લંબાઈ l અને બીજા છેડા આગળની લંબાઈ l + l 12 થાય. એટલે l થી 12 આપણે લિમિટ મૂકી. dv ની આ વેલ્યુ અહીંથી ઉઠાઈને અહીંયા મૂકી દીધી. સંકલન ઓફ 1/x dx એટલે થાય ln x. પછી તો નોર્મલ કેલ્ક્યુલેશન છે, નોર્મલ મેથમેટિક્સ છે. એટલે બાળકો તમને હવે ખબર પડી ગઈ હશે. ઓકે? તો આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો, રાઈટ? એટલે લખવામાં સરળતા રહે તમને. ઓકે? પાડી લીધો હશે. ચાલો તો પછી હવે આગળના દાખલા તરફ જઈએ. ઓકે? હવે તમને સમજ પડી ગઈ હશે. ઓકે? કે તમને બધું ક્લિયર કટ દેખાય જ. ચાલો હવે આગળના દાખલા તરફ જઈએ. આગળનો દાખલો શું છે સાંભળજો. એલ્યુમિનિયમના ગોળાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. તો આ ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. ઓકે? શું કહે છે? એલ્યુમિનિયમનો ગોળો લીધો છે. એ એલ્યુમિનિયમના ગોળા પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હું લખી દઉં એક વખત. બરાબર? આપણી પાસે કયો ગોળો છે? એલ્યુમિનિયમનો ગોળો છે. અને એની આપણને શું કીધું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણને કેટલી કીધી છે? સિગ્મા કીધી છે. મેં સિગ્મા લખ્યું પણ 6 નથી, રાઈટ? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણી સિગ્મા છે. તો આ ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. આ ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. એકદમ ઈઝી છે. આ ગોળાના પૃષ્ઠ પર આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. ઓકે? ક્વેશ્ચનમાં તમને બધી બરાબર ખબર પડી ગઈ છે. હવે આપણે જાણીએ છીએ કે ચાહે કોઈ પણ વસ્તુ હોય, ગોળો હોય કે ગમે તે હોય, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે આપણું? E = KQ/R². બરાબર? આપણે સ્ટાર્ટિંગ ત્યાંથી જોવું પડે કે ભાઈ E = કોઈ પણ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર જે ખરું E = શું છે આપણું? KQ/R². રાઈટ? તો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે આપણું E = KQ/R², જ્યાં R જે ખરી એ તમારી ગોળાની ત્રિજ્યા છે. રાઈટ? હવે એના ઉપરનો વિદ્યુતભાર Q છે, પણ આપણે ક્વેશ્ચનની અંદર આ જે સિગ્મા આપ્યો છે એનો પણ યુઝ થવો જોઈએ ને, રાઈટ? તો આપણને ખબર છે કે ભાઈ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એનું શું થાય? સિગ્મા = Q/A થાય. યાદ કરો, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા = શું થાય? Q/A. રાઈટ? તો આમાંથી Q ને સૂત્ર કરતા કરું તો Q = શું થાય? સિગ્મા * A થાય. રાઈટ? તો આ સિગ્મા નો સિગ્મા અને આનો એરિયા અહીંયા ગોળ જ છે એટલે એરિયા શું હશે? 4 pi r² આવશે. 4 pi કેપિટલ R². રાઈટ? તો તમને એના ઉપરનો કુલ વિદ્યુતભાર આપણને ખબર પડી ગઈ. કુલ વિદ્યુતભાર ખબર પડી ગઈ તો આપણે આ સૂત્રની અંદર મૂકી દેવાય. સૂત્ર શું છે આપણું? E = KQ/R² છે. રાઈટ ને? E = શું છે આપણું? KQ/R² છે. એ આગળ જરા મેં સ્મોલ r લખી દીધું છે. આપણે એક જ સિમ્બોલ રાખીએ ને કેપિટલ R. મેં અહીંયા પણ કેપિટલ R લીધું તો અહીંયા પણ કેપિટલ R રાખું. અગર મેં સ્મોલ r લઉં તો બધે અહીંયા સ્મોલ r લઈ લેવાનું. ઓકે? તો હવે જો k ની વેલ્યુ શું? 1/4 pi epsilon naught. q ની વેલ્યુ શું? q ની વેલ્યુ આવી સિગ્મા 4 pi r². શું છે? સિગ્મા
into 4 pi r square divided by નીચે r square છે તો આ r square ઓકે આ 4 pi ગયો આ 4 pi ગયો આ r square ગયો આ r square ગયો તો બચ્યું શું સિગ્મા અપોન એપ્સિલોન નોટ સો e ની વેલ્યુ શું આવી સિગ્મા અપોન એપ્સિલોન નોટ આવી ઓકે જો બાળકો એલ્યુમિનિયમનો ગોળો આપ્યો તો પૃષ્ઠ વિદ્યુત બળ ઘનતા સિગ્મા આપી હતી અને આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું તો આપણી પાસે સૂત્ર તો છે E = kq/r² પણ આપણે આ કન્સેપ્ટનો પણ ઉપયોગ કરવાનો ને કે પૃષ્ઠ વિદ્યુત બળ ઘનતા કેટલી છે સિગ્મા = q/a છે તો q નું સૂત્ર કરતા કરો તો સિગ્મા * a એરિયા આપણો ગોળાનો કેટલો 4πr². તો વિદ્યુત ભાર પડી ગયો એના ઉપર પછી ફરીથી આનું સૂત્ર લીધું E = kq/r². એની અંદર આપણે k ની જગ્યાએ બરાબર 4πr² મૂકો q ની વેલ્યુ મૂકી અને ડિવાઇડ બાય r² તો તમારો જવાબ આટલો આવશે E = સિગ્મા અપોન એપ્સિલોન નોટ. ઓકે તો ક્લિયર થઈ ગયો અને એક સ્ક્રીનશોટ પાડી લો. ઓકે પછી આપણે આગળના દાખલા તરફ જઈએ. થઈ ગયું? ઓકે ચાલો હવે આપણે આગળના એક દાખલા તરફ જઈશું. ચાલો હા ચાલો આગળના એક દાખલા તરફ જઈએ. ઇન્ટરેસ્ટિંગ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે -q1 +q2 +q3 વિદ્યુત ભારોને ગોઠવવામાં આવ્યા છે. હું જરા ગોઠવી દઉં જેવી રીતે મને સવાલ કીધો ને કે આ રીતે ગોઠવવામાં આવ્યા છે તો લાવો ગોઠવી દઈએ આપણે પહેલા. આ તો આ ચોથો દાખલો અને અહીંયા આગળ જે રીતે ફિગર આપી છે આ y એક્સિસ છે y એક્સિસ આ બાજુ x એક્સિસ છે અને q1 q2 ને કીધું -q1 ઉગમ બિંદુ આગળ -q1 છે પછી અહીંયા આગળ ઓન્લી q2 છે અને અહીંયા આગળ આપણને આપ્યો છે +q3 -q1 q2 અને q3 રાઈટ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ રીતે આપ્યા છે તો -q1 વિદ્યુત ભાર પર લાગતા પરિણામી બળનો x ઘટક ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. બોલો આજે આપણે શું હોતો છે આ -q1 વિદ્યુત ભાર છે ને -q1 વિદ્યુત ભાર પર શું કીધું છે લાગતા પરિણામી બળનો x ઘટક ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. તો સાંભળો બાળકો સૌપ્રથમ આપણે શું કહેવા માંગે છે પહેલા જોઈ લઈએ. રકમની અંદર આપણને શું કીધું છે કે ત્રણ જાતના વિદ્યુત ભાર છે -q1 +q2 +q3 આ ત્રણ જાતના વિદ્યુત ભારો આપણને આપેલા છે રાઈટ. તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો આ રીતના આપેલા છે અને આપણે સીધું કીધું શું છે કે આ -q1 વિદ્યુત ભાર છે ને એના પર લાગતા પરિણામી બળનો x ઘટક એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે આના પર લાગતો પરિણામી બળનો x જ ઘટકની વાત કરી. જોજો x અને y બંને નથી ઓન્લી ને ઓન્લી x ઘટકની વાત કરી. તમને સવાલ પર ધ્યાન આપવાનું છે કે x ઘટક કોના સમપ્રમાણમાં હોય છે. એક વખત આકૃતિમાં જોઈ લે આપણને કોઈ જગ્યાએ ખૂણો આપ્યો હોય રાઈટ તો અહીંયા આપણે ખૂણો આપ્યો છે આપણને થીટા રાઈટ. આપણે ખૂણો તો આપવો જોઈએ કે આ ખૂણો કેટલા ખૂણે છે એટલે એ આપણને કહી દીધું છે થીટા. તો સૌપ્રથમ આપણે શું કરવું x અક્ષની જ વાત કરી છે એટલે આપણે એના ઘટકોની કલ્પના ને રાઈટ આપણે ઘટકોની કલ્પના કરીએ રાઈટ. હું લખતો પણ જાઉં છું સાથે સાથે જોજો. હવે અહીંયા આગળ તમે જુઓ આ q1 અને q2 જે કરા એ x અક્ષ પર છે દેખાય છે. આ q1 અને q2 x અક્ષ પર છે તો હવે હું એવું લખું છું આ q2 વિદ્યુત ભારને લીધે -q1 વિદ્યુત ભાર પર લાગતું આ જે છે q2 ને લીધે -q1 વિદ્યુત ભાર પર લાગતા બળને આપણે F1 નામ દઈ દઈએ. જોજો q2 ને લીધે -q1 વિદ્યુત ભાર પર લાગતું બળ q2 ને લીધે -q1 પર લાગતું બળ એ F1 છે દાખલા તરીકે એ F1 હોય રાઈટ. અને પોતે x અક્ષ પર જ છે ને x અક્ષ પર છે એટલે તમને દેખાય છે ખૂણો 0 લેવાનો હતો રાઈટ. એટલે આ અંતરને ઉભારો આકૃતિમાં અંતર આપી દીધું છે
ભાઈ આટલું અંતર જે ખરું ને એ આકૃતિમાં b કીધું છે અને આટલું અંતર જે ખરું એ આકૃતિમાં a કીધું છે બરાબર આ ફિગરમાં બતાવેલું છે કે અહીંથી આટલું અંતર b છે અને અહીંથી આટલું અંતર a છે એટલે સૌથી પહેલા q2 ને લીધે -q1 પર લાગતા બળ શોધવું પડે અને આપણે f1 નામ આપી દઈએ તો f1 નામ આપીએ તો આપણે બળ મળી જશે F1 બરાબર આપણે ખાલી દેખાય છે ને કે અહીંયા ફક્ત x દિશામાં જ મળશે x દિશામાં જ મળે તો આપણે લખાય કેવી રીતે કે ભાઈ F1 k q1 q2 k q1 q2 upon અંતર કેટલું છે b2 તો b2 અને x દિશામાં છે ને તો i જો બાળકો અત્યારે હું ખાલી મૂલ્યની વાત કરું છું મૂલ્યની વાત કરું મને દેખાય છે કે અહીંયા આગળ -q1 છે અને આ +q2 છે પણ હું મૂલ્યની વાત કરું ત્યારે માઈનસ પ્લસ સાઇન ની વાત નથી આવતી ઓકે મૂલ્યની વાત કરીએ તો f1 k q1 q2 upon બે વચ્ચેનું અંતર b છે તો b2 i cap તમને દેખાય છે આ રાઈટ દેખાતું હશે કે f1 k q1 q2 b2 upon i cap રાઈટ એક જ મિનિટ થોડુંક અરેન્જમેન્ટ ઓકે એટલે f1 આપી દીધું છે k q1 q2 upon b2 i cap છે રાઈટ હવે તમે જુઓ આ q2 વિદ્યુતભાર છે આ q3 છે આ q3 ને લીધે પણ -q1 પર કંઈક બળ લાગશે ને રાઈટ તો આના બે ઘટક પડે ને એક તો cos ઘટક અને એક બીજો sin ઘટક તો આપણે ભણી ગયા કે ભાઈ અહીંયા જ્યાં આગળ ખૂણો હોય ત્યાં આગળ કયો ઘટક આવે cos ઘટક આવે અને એની વિરુદ્ધ સાઈડમાં કયો આવે sin ઘટક આવે તો હવે આ q3 ને લીધે q1 પર લાગતા બળને q3 ને લીધે -q1 પર લાગતું બળ જેને આપણે F2 કહીએ રાઈટ q3 ને લીધે -q1 પર લાગતા બળને આપણે F2 કહીએ તો હવે જુઓ તો અહીંયા આગળ બે રીતે થશે ને અહીંયા cos θ છે તો આ F2 cos θ અને આ બાજુ F2 sin θ એટલે બળની વાત કરું છું F2 અહીંયા આગળ cos θ આવશે અને બીજું અહીંયા વાત કરીએ તો આ તમારું આવશે F2 sin θ તમે જોઈ શકો છો આ q3 ને લીધે q1 પર લાગતા બળને આપણે F2 કહીએ તો અહીંયા આગળ ખૂણો છે તો F2 cos θ અને આ તમારું થશે F2 sin θ રાઈટ તો અહીંયા બે ઘટકો થઈ ગયા F2 cos θ અને F2 sin θ બટ આપણને છે ને સવાલની અંદર શું કીધું હતું સવાલની અંદર હું જે કહું એને પર ધ્યાન આપજો -q1 વિદ્યુતભાર પર લાગતા પરિણામી બળનો x ઘટક ખાલી અસમપ્રમાણ છે એટલે મારે પણ આનો અહીંયા જો x ઘટક ને y ઘટક બંને છે પણ મારે તો કામનું શું છે સવાલમાં x ઘટકની વાત છે તો હું ફક્ત x ઘટકની જ વાત કરીશ રાઈટ તો x ઘટકની વાત કરીએ તો x ઘટક કયો છે અહીંયા આગળ તમને દેખાય છે કે F2 sin θ રાઈટ તો હું ફક્ત અત્યારે x ઘટક લો એટલે હું F2 x એવું લખી દઉં છું બરાબર એટલે કોઈ કન્ફ્યુઝન જ ન રહે F2x તે તમારો કેટલો થયો રાઈટ સદીશ બતાવું છું F2x એટલે શું થાય તમારો F2 sin θ તમે અહીંથી જોઈ શકો છો ને F2x શું હશે F2 sin θ રાઈટ F2 sin θ રાઈટ F2 sin θ F2 એટલે શું કે q3 q1 રાઈટ ને q3 q1 અને એ બે વચ્ચેનું અંતર કેટલું છે a છે દેખાય ને q3 અને q1 વચ્ચેનું અંતર a છે તો ડિવાઇડ બાય a સ્ક્વેર ઇન્ટુ sin θ રાઈટ તો આ તમને મળી ગયું એક તમને આ f1 મળ્યું રાઈટ આ બીજું તમને આ f2x મળી ગયું બે બળો મળ્યા ને x દિશામાં દેખાય અહીંયા આગળ સદિશ પાડું તો અહીંયા i કેપ થાય ને રાઈટ x દિશામાં પડ્યા આપણે રાઈટ આ f1 પણ આપણને x દિશામાં પડ્યો આ f2 નો જે x ઘટક જે કરો એનો એ ઘટક આવ્યો k q1 q3 a2 sin θ ઓકે તો હવે શું કહે છે કે -q1 વિદ્યુત પર લાગતા પરિણામી બળ હવે પરિણામી બળ એટલે બંનેનો સરવાળો કરવો પડે રાઈટ પરિણામી બળ so F બરાબર F1 F2x એટલે F1 F2x આ બંનેનો સરવાળો કરવો પડે એટલે કે k q1 q2 b2 વત્તા આ શું છે k q1 q3
કે Q1 Q3 upon a square sin theta. બરાબર, ખાલી બંનેનો મેં સરવાળો કર્યો, this plus this. એમાંથી જે અચળ પદ હોય એને કોમન કાઢો તો શું છે અચળ પદ. અહીંયા કે આપણે શું કીધું કે આ બળનો પરિણામી બળનો x ઘટક જે ખરો તે કોના સમપ્રમાણમાં હોય છે એટલે મળી જશે. એમાંથી અચળ પદો કયા છે કે Q1 છે, કે Q1 કોમન કાઢો તો શું થશે Q2 upon b સ્ક્વેર વત્તા Q3 upon a સ્ક્વેર sin theta. રાઈટ, આ તમારું પરિણામી બળ આવી ગયું ભાઈ. આ તમારું પરિણામી બળ આવી ગયું કે આ પરિણામી બળનો x ઘટક કોના સમપ્રમાણમાં છે એ તમે જોઈ શકો છો. બધા x ઘટકનો જ ખાલી સરવાળો લીધો છે. ઓકે, તો કે Q1 બ્રેકેટમાં Q2 upon b સ્ક્વેર પ્લસ Q3 upon a સ્ક્વેર sin theta. તો કોના સમપ્રમાણમાં છે એને તમે જોઈ શકો છો ને કે f proportional to Q2 upon b સ્ક્વેર પ્લસ Q3 upon a સ્ક્વેર sin theta. આના સમપ્રમાણમાં છે તો બળ જે કરું એ આના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? આ સમમાં તમને સમજ પડી ગઈ હશે. બરાબર, તો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, અને આજના વિડિયોમાં મેં તમને 4 દાખલા બતાવ્યા. ચાર વ્યવસ્થિત હતા, સારા હતા, અને બીજા પણ તમને હોમવર્કમાં મોકલીશ એ તમે સોલ્વ કરી લેજો. અને નો આવડે તો મને કોલ કરજો. ઓકે, થેન્ક યુ.